हिंदी को क्या हुआ तो प्रश्न बताइए। ભારતીય જનતા પાર્ટીની સરકારનો હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરે, અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે, અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે, અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે. રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે. એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે, એટલે કેમ ચૂઝ કર્યું એનો કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય, પરંતુ એમનો અનુભવ એ ખૂબ બહોળો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે. ત્રણ વિષયો છે આ કાયદાને લઈને. રૂપાલા સાહેબે જાહેરાત કરી એ વખતે પણ વાત કરી કે અમે લોકોએ એ બાબતની ક્લેરિટી જોઈએ છે. એક તો આપણું સ્ટેટ 14-15% આદિવાસી સમૂહ ધરાવતું રાજ્ય છે, તો એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે કે કેમ, સરકાર શું વિચારી રહી છે. બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ્સ નું વિભાજન છે, અશાંતધારો અહીંયા આગળ લાગુ છે, તો એ અશાંતધારાને આ કેવી રીતે અસર કરશે કે કેમ, આ બાબતની ક્લેરિટી જોઈએ. સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે, અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે, એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. એ ધર્મના આધારે વિભાજિત નથી થયા, એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય, ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ. રિપોર્ટ 45 દિવસમાં આવશે, એના પછી સરકાર એનો રિવ્યૂ કરશે, એટલે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે. મેં આપને એ જ કહ્યું કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. બીજું એક હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજવું છે કે એ એક્ટ પણ આ યુસીસીના કારણે અસર થાય છે.
See, ઉત્તરાખંડમાં શું છે અને સરકાર શું વિચારી રહી છે સ્ટેટમાં? ને ઉત્તરાખંડના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો HUFનું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે. અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે UCCનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી HUFને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. મારો સવાલ સીએમ સાહેબને છે. UCC અને હિન્દુ કોડ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ તમે મને સમજાવી શકો? હિન્દુ કોડ અને UCC આ વચ્ચેનો ડિફરન્સ તમે શું છે એ મને સમજાવી શકો? આમાં સર્વપ્રથમ એ બેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે. અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે અને સરકારને રજૂ થશે. પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે. એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે. આ રિપોર્ટનો પ્રશ્ન એટલા માટે છે કે હિન્દુ કોડ બિલનો વિરોધ આંબેડકરે કર્યો અને એના સંદર્ભમાં રેઝિગ્નેશન પણ આપ્યું. હું એ જ બાબતે આપણે કહેવા માંગુ છું. કાનૂન સચિવ પણ અહીંયા છે. હા હા, કુલ મળીને તમને એ જ સમજાવવા માંગુ છું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા માંગતો. UCC એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે UCC લાગુ કરવામાં આવે. અને બીજો વિષય છે કે એનું જ્યારે રિસર્ચ અને એના માટે જ આ કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે. આ કમિટી કોને કોને મળશે અને લોકોના વ્યૂ કઈ રીતે લેશો? આમાં એડ કરું છું, કમિટીમાં ધાર્મિક નેતાઓનો સમાવેશ કેમ નથી અથવા તો આ આખો વિષય ધર્મના આધારે છે. તમે વિભિન્ન ધર્મની જે પ્રણાલીઓ છે એને એક સમાન ઉપર લાવી રહ્યા છો, તો કમિટીમાં કોઈ ધર્મ વિશેષજ્ઞનો કેમ એમાં સમાવેશ? આમાં જેટલા બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે. અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યૂ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે. એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે. આમાં સંકલ્પ છે તો મુસ્લિમોને લાગુ પડે છે, તો મુસ્લિમોનો અત્યાર સુધીનો એનું શું હોય છે કે ભાઈ આ કાયદો લાવવો જોઈએ કે એવું ક્યારે રજૂઆત થઈ છે? એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે. ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે, એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે. उत्तराखंड में जो UCC एक्ट लागू हुआ है उसमें कुछ नोटिफाइड शेड्यूल ट्राइब्स हैं जिनको उसके अंतर्गत नहीं शामिल किया गया है. दूसरा प्रश्न ये है कि प्रिलिमिनरी रिपोर्ट जो आएगी वो कितने समय में एक्सपेक्ट की जाती है? पहले ही मुख्यमंत्री जी ने बताया कि विद इन 45 डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए, इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए कटिबद्ध है. आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी. और ख़ास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो UCC बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है, जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को UCC में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया.